हेलो गाइस, आज है हमारो डे 2 एक्सरसाइज नो અને આજે જ અમારા ગાભા નીકળી ગયા પૂરેપૂરા। હજી જોવો તમે અમારું વજન કેટલું છે ને કેટલું થાય છે, જોતા રહી જાય। બાકી કમબેક તો થઈને જ રહેશે, કરીને જ રહેશું। બાકી સ્માર્ટ તો હું જ લાગુ, મને ખબર છે। થેન્ક યુ। તો આજનો અમારો સેશન પૂરો થાય છે, અમે હવે નીકળી જઈએ પાછા ઘરે જવા હાટું। બગીચામાં ઊભા ઊભા બ્લોગિંગ કરતા હોય તો કોઈ બાપ જિંદગીમાં કરી નથી, પહેલી વાર। શું કેવું જમીતભાઈ તમારું? તમારા ગામમાં નીકળી ગયા, તમારે કેવું શું એમ કહો? ફૂલ બાકાજી કી ઓનલી વન ટાઈમ નહીં, રોજ। હવે તમને રોજ અમારો વ્લોગ જોવા મળશે 7:25 છે યુટ્યુબ ચેનલ ઉપર। બાકી ફોલો કરતા જજો। અહીંયા રિવરફ્રન્ટ ઉપર આ સામે તમને રિઝર્વ બેંક દેખાય, આ સામે ગાંધી બ્રિજ, નદી ખાલી એ કેવું લાગે ગાઈસ। હજી સનરાઈઝ તો થઈ ગયો પણ વાદળાના લીધે દેખાતો નથી। આગળ હવા ચાલ્યો જાય છે, પાછળ ઘણા હવા કથાઓ કરે છે, જોઈ લો। બાકી વ્યૂ તમે એક નંબરે ચેક કરી લો। અવાજ હાય ફરીને કરતો, હાય કરતો, અવાજ હાય કરી દીધું હોય, તમારે બસ ફોલો કરવાનું હોય। બાકી બધું અમે કરી નાખશું। થાકીને થર્ડ થઈ ગયા એ 4 કિલોમીટર અમે અંદર આવેલા છીએ, અને અમારું ઘરે જ્યાંથી 3 કિલોમીટર છે, ના 4 કિલોમીટર નહીં 3 કિલોમીટર આવેલા હતા, અડધો કિલોમીટર અંદર આવ્યા। અને હવે બાકીનું અમારું છે ઘર 3 કિલોમીટર। હવે અહીંયા એક પાણી બોટલ લેશું અને ઘરે હપકાવશું। એની બોટલ લઈને હવે અમે ઘરે હપકાવા માંડ્યા છીએ। જીમિતભાઈએ પાણી પીધું, પણ જીમિતભાઈને ચીલ્ડું પાણી છે, ચીલ્ડ પાણી। જીમિતભાઈના ગળું ટાઈટ થઈ ગયું પાણી પીને। બાકી વાત તો બરોબર લાગે, પણ કપાવાની જરૂર છે, જોઈ લઈ કપાઈ નાખશું। સાબરમતી નદીનો પ્રાઇમ વ્યૂ બતાવું, ખાલી બને રહેજો મારી યારે। સાબરમતી નદી નથી એટલે રિવરફ્રન્ટના ગાર્ડનનો જે મારાથી દેખાશે એ તમને હું બતાવું। ચાલુ રાખો। આ રોડ હે, અમારો હાવજ જાય છે, અમે હાવજ ની વાય વાય જઈએ। ઓહો હો, વ્યૂ જો તમે, જો આ રિવરફ્રન્ટનો રોડ નીચેનો। આ કદાચ તમે ન્યૂઝમાં જોયું હોય તો બોટ સળગી ગઈ હતી, બોટ હાવજ ઉતરી ગયો। આમે મેટ્રોનો બ્રિજ, આ મેટ્રોનો બ્રિજ, અને આ રિવરફ્રન્ટ નદી, આ સોરી સાબરમતી નદી। મિસ્ટેક લિટલ મિસ્ટેક। હવે ઉતરી ગયા પાછા બે હાવજ। બધા કે નદીઓ આપણી માતા, પણ તમે નદીઓનો કચરો જોશો ને, કોઈ નહીં કે આ નદી આપણી માતા। માણસોમાં સ્વીટ સેન્સ નથી। હું ખાલી તમને નદીનો કચરો બતાવું, ખાલી જોજો તમે નદીમાં કચરો કેટલો છે, તમારો મગજ હલી જાય। ખાલી નદીમાં આટલો કચરો જોજો ખાલી। જો તમને જગ્યા થોડીક નાની છે, દેખાડું જો કચરો જો। નદી છે આપણે માતા, અત્યારે તો સાફ સફાઈ લઈ જાય, પાણીમાં હે ખાલી છે। આ હવા જુગો જોવે છો કે અમારો બંગલો, અમારા ગાડી, અમારા આમ ને કેટલો ટેન્શનમાં પડતા હોય। તમને એક વ્યક્તિ બતાવું, મોજથી જિંદગીમાં હૂતો હોય, એના જેવું અત્યારે આરામ કોઈ જ નથી। હું તમને બતાવું ખાલી, તમે જુઓ। આ તમને રોડ દેખાય રિવરફ્રન્ટનો, તમને કંઈ નીચે દેખાય નથી દેખાતું ને? આ તમને બતાવી અમે, જો 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 દેખાણો? હજી નથી દેખાતો? બરાબર, ખસી જો જો। આ જિંદગીની મજા લેતો એક માણસ, અને માણસો બંગલા અને ગાડીની પાછળ રોતા રહી ગયા। એટલે ગાઈસ વાતનો એક જ અર્થ છે કે જેની પાસે ઈ છે ને એમાં સંતોષ નથી, અને બાકી જેની પાસે કંઈ નથી ને એ તો એમને મેં મજા લઈ શકે। આપણે બધા જિંદગીની રેસમાં દોડ કરી, ખાલી જિંદગીની મજા કોઈ લેતું નથી અત્યારે। કાંઈ વાંધો નહીં, હવે જિંદગીએ મજા લઈ પણ દોડવી પડે, બે કરવું પડે, ભાઈ ખાલી મજા જ લે છે। બપોર પછી ક્યાં જાય ખબર નહીં। કેળા લઈ લીધા છે ગાઈસ આજની ડાયટમાં, એટલે સોરી બ્રેકફાસ્ટ માટે। હવે સવારમાં કેળા જ ખાવાના છે બ્રેકફાસ્ટમાં। બહુ જાજુ બધું ભાખરી બધું બંધ કરી દેવાનું। ફિટ વસ્તુ ખાવાની, ફિટ વસ્તુ। એમાં ઓલો છોકરો છે કે જો બ્લોગ કરાય, એટલે આ નવું હોય ગામમાં। ફાઇનલી સોસાયટીમાં આવી ગયા, પાછળ આપણી ગાડી પડી અલ્ટો, થોડીક ધોવાની બાકી છે, અને ધોઈ નાખશું। આપણે કેળા લઈ લીધા છે હાથમાં, અને આ જાય આપણા માસા, આ પાછળ આપણા માસા જાય। ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છીએ, અને હવે તમને બતાવી કે અત્યારે વજન કેટલું છે, જો મારું કેટલું છે ને આવાજનું કેટલું છે, બતાવી તમને સ્ટેટ્યુ। આ રહ્યું આપણું વજન કાંટો, આવાજ હાલે પકડ તો મારું વજન કેટલું આવે છે જો। તો જો તમને બતાવી કેટલું વજન મારું વજન।
15.40 મારો 93.40. હવે તમને બીજાનો બતાવું. જો આનો જો 115.65 કિલો આ હવદનો. કેવું લાગે? અમે વર્કઆઉટ કર્યા પહેલાં એટલો જ વજન અને વર્કઆઉટ કર્યા પછી આટલો વજન. નોટ ઇન વન ડે બટ વન ડે. આમાં મળીએ આપણે કાલે.